हेलो फ्रेंड्स, वेलकम टू माय न्यू व्लॉग। सभी को जय श्री कृष्ण, जय श्री महाकाल। અને જુઓ પાછળ ખેતરનું વાતાવરણ, અમારા ઘરની પાછળનું વાતાવરણ છે આ. અને આ જુઓ, આ જે ઘર બનાવ્યું એ અમારું ઘર. એક રૂમ એક્સ્ટ્રા બનાવ્યો, પાછળ રસોડું મોટું કર્યું. પહેલાં હતું ઘર પણ હવે પાછું રિનોવેશન કરી અને નવું બનાવ્યું છે. અને પાછળ જુઓ કાકા ખેતી કરી રહ્યા છે. અત્યારે વાવણીની સિઝન છે. જુઓ કાકા કેવા કામ કરે છે અહીંયા. અને પક્ષીઓને બધું વાતાવરણ એટલું મસ્ત છે ગામડાનું, જોઈ શકો છો તમે. આ અમારે જુઓ પાછળનો સીન, ઘરનું પાછળનું છે ને જે. અને ઉપર પતરા જ છે પણ અંદરથી ખબર નહીં પડતી કે પતરા જ પીઓપી કરાવ્યું ને એટલે. તો ચલો ફટાફટ સ્વેટર બેટર પહેરી લઈએ. સવાર સવારમાં ગામડામાં જોરદાર ઠંડી પડે છે અને આપણે બધાને ઘેર તુવેર ટોઠા. તો ચલો બધાના ઘેર તુવેર ટોઠા આપવા જઈએ. જો અમીના પપ્પા તો ગાડી આગી પાછી કરી રહ્યા સવાર સવારમાં. અને ધ્રુવી ને બધા ત્યાં તાપવા બેસી ગયા. જુઓ આ ધ્રુવી તો નીચે બતાવી, ધ્રુવી તો ઉપર આવ્યો. ગુડ મોર્નિંગ. તડકો ખાવા આવ્યો. તડકો દેખાતો નહીં, હજુ તો 7:30 થયા. કયો તડકો અત્યારથી આવતો હોય. ધ્રુવી જલ્દી આવજે હો, પછી આપણે જઈએ. જલ્દી આવો. નિકુલ કુમાર ફોન આવ્યો હતા તો વાતો કરવા બેસી ગયા. તો જો અમે તો અહીંયા ઊંઘ્યા હતા બધાને. મીરભાઈ ક્યાં ઊંઘીને આવ્યા? બાજુમાં ભાઈબંધો જોડે આજ તો ઊંઘ્યા હતા. અને સવારે વહેલો મોર્નિંગ વોક 5 વાગે ગયો હતો આજ તો. ના હોય ઠંડી નથી લાગી? ના હોય. ખેતરમાં દોડ્યા હતા એવું? નવા રસોડામાં અત્યારે ચા બનાવીએ છીએ. ચલો બધાને ચા નાસ્તો કરી દઈએ. જુઓ ચા બનાવશે. મીરભાઈ નાસ્તો કરી લો. ચલો ભાવે છે ને રોસ્ટેડ બ્રેડ. જો અહીંયા પણ અમે રોસ્ટેડ બ્રેડ અને ચા બનાવીએ છીએ. તો ચલો બધાને નાસ્તો આપી દઈએ. અને તુવેર ઠોઠા સાથે તે પણ ગરમ કરવાના. અને આ બધાને ઘેર ઘેર વેચવા જવાનું પાછું. કેટલા બધા વધ્યા છે. તો જો મિહિરના પપ્પા, મિહિરના દાદા ને બધા અહીંયા ચા પીવા બેસી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. અને આપણે અહીંયા બેસી જઈએ. ધ્રુવીને બે. ધ્રુવી ઠંડી લાગી હતી? ગુડ મોર્નિંગ. જુઓ ચેવી ચા પીવાય, રોસ્ટેડ બ્રેડ ને ચા. ચલો હું ધ્રુવી બે અહીંયા ચા પીએ. ધ્રુવી કાઢો ચા. અને હોય જુઓ ચૂલા ઉપર પાણી ગરમ થાય છે. ગરમ થાય એટલે બધાને નાવા ધોવા દઈએ. અહીંયા નવું ઘર બાજુમાં અહીંયા બને છે ને એટલે આ બધું હજુ બધું બનવાનું ચાલુ જ છે. એટલે અહીંયા બધું સાફ સફાઈ બધું નહીં કરેલું. પછી મસ્ત અહીંયા સાફ કરી દઈશું અમે. જો આનું ઘર બનસ. શું કરસ? શું કરે? હા રમા રમા. જો આ ઘર બના. તમારે એકલાને જ બધાને આપવા જવું પડશે. જો આ તો તુવેરો બહુ જ બધી વધી છે તો આપણે આપી દઈએ. બધાને ખવાઈ જાય. ચલો ફટાફટ ઘેર ઘેર જઈ અને તુવેરો આપી આવીએ. ચલો આ ભાભીને તો હાલ દીધું. હવે વાહમાં જઈએ. હવે ચલો કુબેર કાકાને ઘેર હાલવા. આખી પવાલી ઊંચી કરીને એકલી એકલી વેચું છું તો આટલામાં તો બધાને ઘેર ઘેર એક એક વાટકો આલી દીધી. હવે જઈએ વાહમાં. તો ચલો હવે જઈએ. શિલ્પાને ઘરે આવ્યા તુવેર વાલવા. ઓય આપી દીધું. હવે જઈએ ગગુન ઘેર. બધું કાકા તુવેર ટોઠા ખાજો. ચલો અહીંયા હાલ દીધું. હવે જઈએ ગામમાં. તો પેલી બેબીને દૂરથી વાટકી લેવા મોકલી હોય હાલ દઈએ. કોકદાર તો અમારે મહેસાણા તુવેર ટોઠા ચાખો. તો હવે અહીંયા દુકાને હાલ દઈએ થોડા તુવેર ટોઠા. અમારે મહેસાણા તુવેર ટોઠા ચાખો. એવું છે? એવું તો આ તુવેર ટોઠા ને મહેસાણા પ્રખ્યાત રેસીપી છે એટલે હું કહું મહેસાણાના તુવેર ટોઠા લા. જુઓ હજુ પણ એવાની વાત. હા બ્રેડમાં ખવાય. જુઓ પાછું આખું ઉઠાઈ અને હવે જઉં છું ગામમાં બધાના તુવેર ટોઠા ખવડાવું. એ ચિંટુ શું કરે છે? ઓય અત્યારે અમે પાર્વતીના ઘેર આવીએ. ચલો અહીંયા તુવેર ટોઠા આપી દઈએ. ચલો હવે ડબ્બાના ઘેર. ચંદા કપડાં ધોવાઈએ છે.
હા અમારે તો બાકી હ તાર ખાવાસ તું એ ટોટા લાવ અને આલો થોડી લે આખા ગામમાં તુવેરો કરી નાખી તો ચલો જઈએ ઘરે હવે અહીંયા જ છે તો માતાજીને દર્શન કરી લઈએ તો જુઓ આમાં ચામુંડમાં અને ત્યાં મેળની માસ બધા દર્શન કરીને ઘરે જઈએ તા મીરભાઈ તો હું ના પડી ગયા તા આયા મમ્મીને હોતા હોતા પાછા મજા પડી જાય હા એને તો લે અને સવારે મોર્નિંગ વોક ગયો પાછો ઠંડીમાં દોડવા ગયા તારા એ બધા તે રોજ જાય અને કે ગરમી લાગે બાપા આવી ઠંડીમાં ગરમી હોય સ્વેટરે કાઢવાની તાકાત નહીં મિહિર તો આવ્યો ને આવ્યો હોતો હોતો આવ્યો જુઓ નહીં મમ્મી વગર હું ના પડી જાય પાછળ આવી છે આ જુઓ આવ્યો હોતા હોતા આવી ગયા ધ્રુવી ચાલો હેડો ઘેર કામકાજ કરી આવું થોડું ધ્રુવી ગુલાબ આવ્યા જો કેટલા બધા ગુલાબ ઉગ્યા છે ચલો ચલો ફટાફટ કામે લાગીએ ઘરે જઈ તો કાકી તો જોઈએ શિલ્પાને ખબર પૂછવા આયા જુઓ મજા બધા જોઈશી શિલ્પાન ઘરે ખબર લેવા આ જીલા જીલા તમે તૈયાર થઈને આવી જાય ગુડી આમ જોજે પૂરીમાં મજામાં જમશો તબિયત સારી ચલો તાર ઘેર જઈને કંઈ કામકાજ કરીએ આરતી ઘર જોવાયા તો ગાઈસ જુઓ નવા રસોડામાં મિક્સ સબ્જી બનાવીએ છીએ અને અહીંયા જુઓ ગેસ ઉપર મૂકી દીધું તેલ વેલ અને આ સબ્જી વઘારવાની છે દાદા માટે અમારા માટે તુવેર ટોઠા તો ચલો ફટાફટ સબ્જી વઘાર લઈએ એક બાજુ રોટલી થાય છે રહી જીરું બસ રહી જીરું અને આ સબ્જી એડ કરી દઈએ ખાલી રહી જીરું અને સબ્જી ખાલી એડ કરી જુઓ તો પણ ગામડાનું શાક તો એટલું મીઠું અને ટેસ્ટી થાય ને મીઠું મરચું ને હળદર ખબર નહીં અહીંયાનું પાણી એમ ટેસ્ટી હોય શું ગમે તે સાદું શાક બનાવીએ સારું લાગે નહીં તો અહીંયા તો બારીનું છજાનું કામ ચાલે છે નવા છજા નાખી દીધા કાલ લાયા હતા ધ્રુવીબેન રોટલી કરે ને મિહિરભાઈ શું કરે જોવા જઈએ ચલો તો આજ તો લાઈટો ગઈ અંધારું થઈ ગયું છે તો મિહિરભાઈ ક્યાં છે એમને શોધવા પડશે કદાચ ધાબામાં છે ચલો જઈને જોઈએ ચલો શાક રોટલા બની ગયા ધ્રુવીબેન હજુ રોટલી બનાવે છે અને આપણે ધાબા ઉપર જઈએ આ મકાનનું કામ ચાલુ છે જે બાજુનું છે ને અને ઠંડી તો ઓછું થવાનું નામ જ લેતી નહીં ઠંડી બહુ ઠંડી અત્યારે છે મિહિર જો આ જુઓ ભાઈ એ અલા નીચે ઉતર પડે હેઠો કેવો ચડ્યો છે તો મિહિરભાઈ તો ઉપર છત ઉપર તો પતંગ ચકાવીશ જો મિહિરભાઈ શું કરો મિહિરભાઈ ને ઉતરણ જતી જ નહીં હે પરીક્ષા આવવાની બરાબર તો ચકાવો તાર તો ગાઈસ દાદા તો જમી રહ્યા હવે આપણે જમી લઈએ ચલો જુઓ તુવેર ટોઠા ને બધું છે ચલો તમે પણ જમવા અમારી સાથે ચલો ધ્રુવી બેન આ તો ધ્રુવી ને હું બેન જોડે ખાઈએ જોડે ખાવું પડશે વાસણો નહીં ગાઈ વાસણો નહીં કારણ કે ઉપર કોથળામાં છે કોણ ઉતારે નહીં ખાઈ લેવાનું ભેગા તો ગાઈસ જુઓ રાત કરતા તો અત્યારે તુવેરો ખાવાની મજા આવે છે મીરભાઈ ચકલે કો ખીલા દો ચકલાને દાણા ખવડાવવા મીરભાઈ ગયા જો આ જ્યાં જ્યાં ગુજરાત ગાડીમાં બેસી ગયા છે શું કરો અમારી ગાડીમાં ગાડી સાફ કરો હું આજ તો પૂરીને લઈ જઈએ હેડજી મહેણાવાના તો ના ના હવે તો આજ તો લઈ જ જાઓ જો તું નહીં મિહિરભાઈ આજ તો લઈ જઈએ હેડો તો મિહિરભાઈ તો આજ તો ગાડી સાફ કરી રહ્યા છે કારણ કે કેટલો બધો સામાન લઈને આવ્યા હતા તો અત્યારે સાફ સુફી ચાલે નહીં મિહિરભાઈ અને આ બાજુ કોણ હલે આ કોણ આ જેણા જેણા ઘૂઘરા બહુ હેરાન કરી રહ્યા છે બધાને
અને આપણે બધો સામાન ચલો ગાડી મૂકી દઈએ, કારણ કે જવું છે હવે ઘરે. તો ગાઈસ જુઓ અહીંયા બારી નાખી દીધી, કારણ કે અહીંયા શોર્ટકટ નહીં મિહિરભાઈ. હા, કૂદી ના જવાય. નાની બારી મૂકી છે વેન્ટિલેશન માટે. થોડી વેન્ટિલેશન તો અહીં ભરપૂર છે, પણ કંઈ કચરો બચરો નાખવો હોય એના માટે. મિહિર બતાવજો પાછળ. જુઓ ફૂલો વૂલો કેવું મસ્ત ખેતરો દેખાય અહીંયા. કોઈ આવતું જતું દેખાય બધા. તો હવે ઘરે જઈએ છીએ. તો મિહિરના પપ્પા લોક કરી રહ્યા છે. અને આ જુઓ, હા મિહિરના પપ્પા યાદ દેવડાય. આના માટે અમે આવ્યા હતા. 6,000 નાખ્યા. આ 1 2 અને ત્રીજું ક્યાં નાખ્યું? 12. ત્રીજું 12 નાખ્યું. ચલો બતાવું. રસોડામાં બધું સામાન પેક કરી દીધો. આવી રીતે આવીએ એટલે પાછા બધું વાપરીશું, યુઝ કરીશું. જુઓ આ રસોડું. અહીંયા બારી મૂકીશ. જુઓ મચ્છર જાળી જેવી બારી મૂકી દીધી. આવી ઝીણી એકદમ. જેકેટ ધ્રુવી લઈ ગઈ હશે, જોઈએ છે બહાર. ચલો અહીંયા બધું કામ થઈ ગયું. હવે આ રૂમ જુઓ. અહીંયા પણ બધું મસ્ત ક્લીન એન્ડ ક્લિયર. અહીંયા બહુ સામાન છે. આ બધું તો જ્યારે રહેવાઈએ ને ત્યારે બધું ઉતારીએ અને વાપરીએ છીએ. અને ફર્સ્ટ રૂમ, પહેલો રૂમ પણ ઓકે છે બધું. ને હવે જવાની તૈયારી. તો ચલો નીકળીએ. અને ધ્રુવી બેન પણ રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા. જુઓ ઘરની બહાર આ રીતે મેલડીમાંનો ફોટો લગાવેલો છે. ઓટલા બોટલા પણ કરી નાખ્યા. અને અહીંયા સજુ લગાવી જુઓ બારી. વરસાદ ના આવે ને એટલે છાંટા ના પડે એના માટે આ 6,000 લઈને આવ્યા હતા અમે ગાડીમાં. અને મિહિરભાઈ તો રાહ જોઈ રહ્યા કે ક્યારે જવાનું થાય. આપણે પણ તૈયાર થઈ ગયા. ચલો ધ્રુવીબેન થેલા બેલા મૂકી દઈએ. જુઓ થેલા મૂકી દઈએ ગાડીમાં બધા. ચલો તો જુઓ મિહિરના પપ્પા લોક કરી રહ્યા છે. હવે મહેસાણા જવા નીકળીએ છીએ. તો ચલો બેસી જઈએ. ટાટા. આવું તાર આવું. હવે જવા નીકળીએ છીએ. હા ટાટા. ચલો આવજો. બાય બાય. બાય બાય. તો મિહિરના પપ્પા પૂજા કરી આવ્યા, દર્શન કરી આવ્યા. ચંદા બાય બાય. ચલો મહેસાણા આવે. મિહિરભાઈ તમે શું ખાઓ છો? એમને ચક્કા બહુ ખાટી ગુડિયા. જુઓ પક્ષી ઘરમાં કેટલા બધા કબૂતર છે. तो गाइस अभी देखो सब गाड़ी में बैठ गए और कहाँ जाना है? जाते टाइम तो कितनी यहाँ आए थे ना तब कितनी ऐसा था नहीं. अभी एक क्या कितनी ऐसा सरप्राइज जगह पे जाते हैं. पर अभी कैसे मस्त बैठे हैं. सामान बहुत था. अभी हम कहीं जा रहे हैं, आपको उसके लिए पूरा ब्लॉग देखना पड़ेगा. सरप्राइज है वो. देखो गाड़ी में बैठ गए. चलो कहाँ जा रहे हैं वो आपको भी नहीं पता. हमें अभी कहीं जाना है. जो मिहिरभाઈ ધ્રુવી તો હવે ઉઠી. મિહિરભાઈ હજુ ઊંઘશ. ગાઈઝ અહીંયા ગાડી લાવી પડી ત્યાં વચ્ચે. લે લાલો લઈ જા. મિહિર લાલો. લાલાને ભૂલી ગયા. લાલા પકવાનને લઈ જાઓ. હું આવું ફરીને. તો ગાઈઝ ફાઇનલી મહેસાણા આવી ગયા છીએ. અને ધ્રુવી કે ક્યાં જવાનું? હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી. હા મિહિરભાઈ તો ઊંઘમાં હતા, સૂઈ ગયા. ચલો રસોઈ બસોઈ બનાવીએ. તો ગાઈઝ જુઓ 6 વાગ્યા અને 7 વાગે તો રસોઈ પણ તૈયાર થઈ ગઈ. મસ્ત રસાવાળું શાક, ખીચડી વઘારેલી. અને અહીંયા જુઓ દૂધ થઈ રહ્યું છે ગરમ. ને અહીંયા રોટલી ગરમ ગરમ બનાવીને ખાવા આપી દઈએ. તો બધા જમવા બેસી ગયા છે. પછી આપણે બેસી જઈએ કારણ કે મારે તો હજુ રોટલી બને છે.